दीप ज्योति परब्रह्म दीप ज्योति जनार्दन दीपो हरतु मे पाप दीप ज्योति नमोस्तुते दीप ज्योति नमोस्तुते। खूब सरस આપણે એક વખત આ બધી જ બહેનોને તાળીઓથી વધાવીએ। આપણા દીપ પ્રાગટ્ય આપણા જીવનની અંદર જે અંકાર છે એ અંકારને આપણે આ દીપ પ્રગટાવી જ્ઞાનરૂપી જ્યોતિને આપણે પ્રગટાવીએ। આ સરસ રીતે એ નિમિત્તે દીપ પ્રાગટ્ય કર્યું। ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા પોથી પૂજન માટે હું શ્રી સાંઈ શરણાનંદ ઉર્ફે સતીશભાઈ અને એમના ધર્મપત્નીને વિનંતી કરું કે તેઓ અહીં પોથી પૂજન માટે ઉપસ્થિત થાય। ખૂબ સરસ પોથી પૂજન થઈ રહ્યું છે। સાથે જ શ્રી સાંઈ શરણાનંદજી મહારાજ શ્રીના આશીર્વાદ લઈ રહ્યા છે। સાથે જ હું વિનંતી કરું કે આપણા આદરણીય વક્તા અને જેઓ વ્યાસ કહેવાય એવા શ્રી અજયભાઈ જાનીનું સ્વાગત કરવા માટે શ્રી રસિકભાઈ અને એમના ધર્મપતિને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવે અને મહારાજ શ્રીનું સ્વાગત કરે। રસિકભાઈ કોઈ કારણસર ઉપસ્થિત નથી તો હું અહીં સાઈધામના ભક્તોને વિનંતી કરું કે તેઓ આવે અને ખૂબ જ ભાવથી ખૂબ જ સ્નેહથી મહારાજ શ્રીનું સ્વાગત થઈ રહ્યું છે। ત્યારે આપણે જોરદાર તાળીઓથી મહારાજ શ્રીનું આપણા ભક્તો વતી સ્વાગત કરીએ। જયંતિભાઈ સાલો ઉડાડીને મહારાજ શ્રીનું સ્વાગત કરે છે। જોરદાર તાળીઓથી વધાવીએ। સાથે જ શ્રી રાજેશાનંદજી પણ મહારાજ શ્રીનું સ્વાગત કરવા માટે એમની ટીમ સાથે અહીં ઉપસ્થિત છે। ખૂબ સરસ। એક વખત જોરદાર તાળીઓથી વધાવીએ।
રાજસ્થાન મહારાજશ્રીનું સાલ ઉઠાવીને સ્વાગત કરી રહ્યા છે. સૌ ભક્તોને મહારાજશ્રીના શુભ આશીર્વાદ લઈ રહ્યા છે. એક વખત આપણા સૌ ભક્તો વતી આપણે તાળીઓના કતલથી મહારાજજીનું જોરદાર સ્વાગત કરીએ. હવે કથા વ્યાસનું પૂજન થઈ ગયા બાદ આપણી વચ્ચે 7 દિવસ જે કાનોને ગમે, કાનમાં અમૃત રસ ભરાઈ જાય એવા સંગીત પૂરણનું સ્વાગત કરવાનું હોય તો બેન્જો વાદન કૌશિકભાઈનું સ્વાગત કરવા માટે હું જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. સાથે જ મહેશભાઈને આજે સમય થયો છે એટલે હું વિનંતી કરું કે તેઓ આપણા ઓક્ટોપેડ વાદન નિલેશભાઈનું પણ સાથે સ્વાગત કરીને છે. ખૂબ સરસ. જયંતિભાઈને પણ વિનંતી કરું કે તેઓ તબલા વાદન મિતેશભાઈનું ખૂબ સ્નેહથી સ્વાગત કરે. પેટી વાદન કૌશિકભાઈનું પણ જયંતિભાઈને વિનંતી કરું કે તેઓ ખૂબ સ્નેહથી સ્વાગત કરે. સાથે જ આપણા નાના બાળ કલાકાર તક્ષનું સ્વાગત મહેશભાઈને વિનંતી કરું કે તેઓ કાયમ આપણા ગામ પર ખૂબ ઉત્સાહથી ઢોલકનું વાદન કરે છે. સમય ઘણો થઈ ગયો છે. સાથે જ 7 દિવસ જો સાઉન્ડ સારો હોય તો કથા સાંભળવાની વક્તા અને શ્રોતા બંનેને મજા આવી જાય. તો સાઉન્ડ માસ્ટર શ્રી હિતેશભાઈનું સ્વાગત કરવા માટે હું સતીશભાઈને વિનંતી કરું કે તેઓ હિતેશભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. સાથે જ બહુ સરસ ઉમેશભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. હા, વિડીયોગ્રાફરનું સ્વાગત કરવા માટે પણ હું વિનંતી કરું, જયંતિભાઈને વિનંતી કરું કે તેઓ વિડીયોગ્રાફરનું સ્વાગત કરે. એક વખત જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. હવે હું આપણા જ ગામના આદરણીય અને શ્રી સાંઈ શરણાનંદજી જેઓ આપણને સદૈવ આપણને કંઈક ને કંઈક બોધ આપતા રહેલા છે, તો હું શ્રી સાંઈ શરણાનંદજીને વિનંતી કરું કે તેઓ આપણને શું આશીર્વચન આપે.
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. સદ્ગુરુ સાઈનાથ મહારાજ કી જય. બોલો ભવાની માત કી જય. બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. તો બધા જ ભક્તોને ઓમ સાંઈરામ. આજનો પવિત્ર દિવસ અને સાંઈ તીર્થધામ પંચલાઈની અંદર ચાલી રહેલી આજથી શરૂ થનારી એવી મહાવિષ્ણુ પુરાણની કથાના પ્રથમ દિવસે કથાના કથાવ્યાસ એવા પરમ આદરણીય પરમ વંદનીય અમારા અજયભાઈ જાનીના ચરણમાં પ્રણામ, વ્યાસપીઠને વંદન, શ્રી હરિને વંદન કરી સદગુરુના ચરણમાં પ્રણામ કરીને મારો સંગીત રોન ખાસ કરીને બધા દિલના માણસો છે, સાઉન્ડના વિશારદો, દૂર સંચારના વિશારદો, વડીલો, ભાઈઓ, બહેનો, નાના ભૂલકાઓ જેમની સાથે સાંઈધામ સાથે દિલનો નાતો છે એવા બધા જ ભાઈઓ, બહેનો, નાના ભૂલકાઓ બધા જ ભક્તોના હૃદયની અંદર મારો રામ વિરાજમાન છે. તો એકવાર બધા આ ભૂમિ સાથે બધા જ ભક્તોના ચરણને વંદન કરી લઈએ. કારણ કે ચંદન કરતાં પણ વંદન શીતળ હોય છે. જે જેટલા નમે એ એટલા જ ગમે અને એટલા જ ઉપર જાય. તો જેમના ઇંતજારમાં આવતા કે આટલા વર્ષોની તપશ્ચર્યા બધા ભક્તોએ બાબાની જે અનમોલ પ્રસાદી હતી શ્રી વિષ્ણુ સહસ્ત્રના નામ અને પાઠ આપણે આટલા વર્ષોથી કર્યા અને એ બદ્રી નારાયણે કૃપા કરી તો મહાવિષ્ણુ પુરાણની કથા આપણને એ બદ્રી નારાયણમાંથી જ્યારે અમે ભક્તો જોડે એ બદ્રી નારાયણની અંદર કથામાં ગયા હતા તો ત્યાં ભગવાને કૃપા કરીને આપણા ભક્તોને આ કથા જ્યારે ભેટ રૂપે આપી છે તો 7 દિવસ સુધી આપણે આ કથાને જે કથા ઐશ્વર્ય આપનારી જો શ્રી હરિ બધું જ ઐશ્વર્યના પ્રદાતા છે. તો જે ભક્તો એક આસને કથા સાંભળે, કારણ કે કથાના બધા નિયમો છે. જેને જેને ભગવાન પ્રત્યે પ્રીતિ છે તે તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ, કારણ કે એમને હરિ પ્રત્યે એટલો પ્રેમ છે તો તે તો કોઈ પણ સંજોગોમાં હરિ માટે સમય કાઢે. તો એ 7 દિવસ સુધી આપણે બધાએ ભાવ અને શ્રદ્ધાથી કથાને સાંભળવાની છે. કારણ કે આ શ્રી હરિ એ ભક્તોને બધું જ ઐશ્વર્ય પ્રદાન કરી દેતા હોય છે. એટલે ઐશ્વર્ય પ્રદાન કરનારી, બળ અને બુદ્ધિ આપનારી વિષ્ણુ સહસ્ત્રના પાઠની અંદર એટલી પ્રચંડ શક્તિ છે કે જ્યારે કંઈક નિર્ણયો લેવાના આવે તો આના પાઠથી માણસોની અંદર એટલું તાદામ્ય સદાઈ જાય, બળ આવે કે એ બળથી ગમે તેવા નિર્ણયો ભક્તો બળ આપનારી અને સર્વ મનોકામનાને પૂર્ણ કરનારી અને અંતે મોક્ષ આપનારી એ પાવન કથા મહાવિષ્ણુ પુરાણની કથા આપણા સાંઈ તીર્થધામની અંદર આવી છે. તો આપણે બધા એમાં ધરાઈને
કારણ કે આટલા વર્ષો આપણે એ હરિના પાઠ કર્યા અને હરિએ કૃપા કરી. માણસો આપે તો એનો અંત હોય, કોઈ પણ વસ્તુ માણસો આપે તો એનો અંત હોય, પણ હરિ કૃપા કરીને આપે એનો એક અનંત હોય, એ કોઈ પણ દિવસ મુકામ. કારણ કે લક્ષ્મી એ વિષ્ણુની છે. એ કોઈ પરિવાર પર એક દાયકો એટલે કે 10 વર્ષ ટકે, કોઈ પરિવાર પર 2 દાયકા એટલે 20 વર્ષ પણ ટકે, અને કોઈ પરિવાર પર 5 દાયકા એટલે કે 5 વર્ષ 50 વર્ષ પણ ટકે, પણ પછી પણ એ ત્યાંથી ચાલી જ જાય. પણ સંતોએ બહુ સરસ વાત કરી કે અનંત ક્યાં ટકે, કે જે ચિરસ્થાયી લક્ષ્મી રહે. તો જે પરિવાર હરિનું સ્મરણ કરે, હરિની ભક્તિ કરે અને હરિના કાર્યો કરે, તો ત્યાં લક્ષ્મી પણ ચિરંતર વાસ કરે. અને આપણને બધાને એના અનુભવો છે કે એટલો દયાળુ છે શ્રી હરિ કે આપણે ખાલી ને ખાલી એમને દિલથી પુકાર કર્યો અને આજે કથાના આના એ પાઠોના ફળ સ્વરૂપે આપણને એ હરિની કથા મળી. અને આવા મહાત્માઓના શ્રી મુખે કે એ કથા અમે બદ્રીનારાયણની અંદર સાંભળી હતી, તો એ કથા આજે આપણા સાંઈ તીર્થધામની અંદર થવા જઈ રહી છે. આજે લગ્નો વધારે છે તે છતાં પણ બધા ભક્તોએ પતાવીને પણ હરિની કથા સાંભળવા માટે આવ્યા છે. તો એકવાર તો બધા જ ભક્તોને અને આ અમારા સદભક્તો એટલા બધા પ્રબળ છે કે રાત અને દિવસની પણ અને એમના ચહેરાઓ પર હંમેશા આનંદની સ્થિતિ. જો જે ભક્તો ભગવાનની ભક્તિ કરે એ કોઈ દિવસ ચિંતા તો રહેતા નથી. કારણ કે આખા જગતનું પાલન કરનારો જો એક જીવ પણ ખાવાનો બાકી રહે એટલે હરિ નહીં ખાય, અને તે છતાં પણ કેટલો નિશ્ચિત થઈને એ ક્ષીરસાગરની અંદર નિશ્ચિત થઈને બેસેલો. અને આપણે ખાલી ને ખાલી 5 સભ્યોનું કુટુંબ પરિવાર પોષણ કરવાનું હોય તેને હારું રાત દિવસ એક કરવું પડે. પણ એ નિશ્ચિતતા ક્યારે આવે? તો એ નિશ્ચિતતા હરિની ભક્તિ કરવાથી આપણા અંદર પર હરિની જેવી નિશ્ચિતતા આવી જાય. આ એક તત્વ છે, આ હરિકથાનું આ એક તત્વ છે. એનો જ્યારે માણસને અનુભવ થાય તો ત્યારે હરિ પ્રત્યે માણસોને ભગવાનના નામ પ્રત્યે કે ભગવાનની ભક્તિ પ્રત્યે શ્રદ્ધા દ્રઢ બને. એટલે કથામાં માણસોએ સાવધાન થઈને, ખાનદાની એ નથી કે કરોડોના બંગલા છે, ખાનદાની એ છે કે માણસ કેટલો નિર્ભય રહે અને ભગવાનના કામ પ્રત્યે કેટલો જાગૃત રહે. બાકી ગમે એવા માણસ મોટા ઐશ્વર્યમાં યુક્ત હોય પણ હરિની જો કૃપા નહીં હોય તો એ માણસો પણ હંમેશા સુવિધામાં જ રહે. પણ આનંદમાં કયા ભક્તો રહે કે જે હંમેશા હરિની ભક્તિ કરે, હરિનું કીર્તન કરે, હરિનું નામ સ્મરણ કરે, એના દરેક કાર્યો મારો શ્રી હરિ પૂરા કરે. તો એ કથા, કારણ કે હરિને બાબાના ધામમાં બદ્રીનાથથી આવવાનું મન થયું એટલે એ હરિ માટે, એમ તો આપણામાં બધા ભક્તો માટે ગાતા હતા, પણ એકવાર હરિ માટે પણ એ ભાવ, કારણ કે દિલોની અંદર જ્યારે હરિ આવે તો ઉત્સાહ રહે અને મન કાબુ નહીં રહે. એટલે હરિ માટે આટલું તો ગાજ લેવાય કે હો दीवाना तेरा बाबा तेरी नगरी में, दीवाना तेरा बाबा तेरी नगरी में,
સાક્ષાત કૃપા કરીને બાબાની નગરીમાં આવ્યા છે. તો હરિને કહે કે 7 દિવસ સુધી તમે અમને અમૂલ્ય લાભ આપજો અને અમે ભાવ અને શ્રદ્ધાથી તમારી કથા શ્રવણ કરીએ. તો બધા ભક્તો 7 દિવસ સુધી એક આસને અને ભાવ અને શ્રદ્ધાથી કથા આપણે બધાએ સાંભળવાની છે. તો વિશેષ સમય ન લેતા એકવાર મહાત્માઓના ચરણમાં વંદન કરીને, હરિના ચરણમાં વંદન કરીને, સદગુરુના ચરણમાં વંદન કરીને, બધા જ ભક્તોના ચરણોમાં વંદન કરીને મહાત્માજીને વિનંતી કરીશ કે હવે કથા શરૂ કરો. Vasudeva
सच्चिदानन्दरूपाय विष्णुपत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्रम् येन त्वया भारततैलपूर्णम् प्रज्वालितो ज्ञानमयः प्रदीपो प्रभुनन्दकुमारो मे स्वामी वृषभानुजा कृतार्थोऽहं न संशयः। આવો આ દિવ્યધામ સાંઈધામમાં વિષ્ણુ પુરાણની કથા આપણે બધા ગાઈએ ત્યારે આપણે બધા જ શ્લોકથી આ લોકથી પરલોકમાં જવું હોય તો શ્લોકની જરૂર પડે તો આપણે આ જે સ્તુતિકાળ તમને આપ્યું છે એ સ્તુતિકાળમાં પાછળ સ્તુતિ છે ભગવાન કૃષ્ણની. આપણે બધા ભેગા મળીને ગાઈએ સંગીતમય સાથે અને પછી ભગવાનમાં આપણું મન લાગે એવું પ્રાર્થના ભગવાનને આપણે કરીએ.